વડિયાના સદગુરુનગર વિસ્તારમાં તસ્કરોએ ફરી એકવાર તરખાટ મચાવતા સ્થાનિક વેપારીઓ અને રહીશોમાં ભારે ભય અને રોષનો માહોલ છે. અહીં આવેલી એક નાની કરિયાણાની દુકાનનું નિશાન બનાવી અજાણ્યા તસ્કરોએ રાત્રિના સુમારે દુકાનની છતના પતરા તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ગલ્લામાંથી રાખેલી અંદાજે ₹50,000ની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ભોગ બનનાર દુકાનદારના જણાવ્યા અનુસાર તેઓ રોજના 3,000 થી 4,000નો નાનો વેપાર કરી પેટે પાટા બાંધીને ગુજરાન ચલાવે છે. ચોરાયેલી આ રકમ છેલ્લા 3 મહિનાની મહેનતની કમાણી છે, જે સવારે દૂધવાળા તેમજ અન્ય માલસામાનના વેપારીઓને બિલ પેટે ચૂકવવાની હતી. આ જ દુકાનમાં અગાઉ પણ શટરના તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ થયો હતો, ત્યારે હવે ફરીવાર છતના પતરા તોડી ચોરીની બીજી ઘટના બનતા નાના વેપારીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ વિસ્તારમાં વારંવાર બનતી ચોરીની ઘટનાઓને પગલે ભોગ બનનાર પરિવારે રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવા અને ગરીબ વેપારીઓને ન્યાય અપાવવાની માંગ કરી છે. અમારા ભાઈની દુકાન છે અહીંયા છે ને આની પહેલા પણ બનાવ બન્યો હતો ત્યારે શટરના તાળા તોડ્યા હતા દુકાનના. અત્યારે કોકે છે ને અમારી દુકાનના પતરા તોડીને અંદર આવીને ₹50,000 લઈ ગયા. અમારી 3-4 મહિનાની મહેનત છે, અમે માંડ ટીપે ટીપે કરીને ભેગા કર્યા ને આ પૈસા અમારે બિલવાળાને માલવાળાને બધાને દેવાના હતા. અમારે દેવાના હતા ને કાં તો અત્યારે રાતે કોક અંદર પડીને પતરા તોડીને પૈસા બધા લઈ ગયું. અમારી 3-4 મહિનાની મહેનત છે, અમારે શું કરવું હવે? અમારે બિલવાળાને કેવી રીતે દેવું? આ બીજી વખત બનાવ બન્યો. અમારે સરકાર પાસે બધા પાસે એક જ માંગ છે, આ ચોરને પકડો. અમારે અહીંયા રહેવું શું કરું? દુકાન રાખવી, નાના માણસોને ધંધો કરવો કે ન કરવો? આ બીજી વખત થઈ સર. અમારે દુકાન તોડીને અંદર આવ્યા 2-5 જણા. ક્યારે ઘટના બની? આ રાતના થઈ છે. કઈ રીતના? પતરું તોડીને આવ્યા છે અંદર. હા, ઉપરથી પતરું તોડીને જો પારી બારી બધી તોડ નાખી છે. અંદર કઈ પૈસા જેવું કે પૈસા વયા ગયા. 5 બહેની ભરી હતી. ₹50,000 જેવું હતું. ₹50,000 રકમ? હા, રકમ દેવાના હતા. સવારે માલવાળાઓને, દૂધવાળા હતા, દૂધવાળાને દેવાના હતા, રસીદભાઈને દેવાના હતા, બધાને થોડા થોડા દેવાના હતા. રોજનો વેપાર કેટલો? રોજનો વેપાર છે ₹3-4,000. ₹3,000ના વેપારમાંથી ₹50,000ની ચોરી થઈ. આની આગળ આવી ઘટના બની હતી? હા, તારા તોડી ગયા હતા. ક્યારે? 2-4 મહિના પહેલા. વરદી થયું. 1 વર્ષ? હા, વરસ. આવું વારંવાર થાય છે આ પટામાં? હા, વારંવાર થાય છે. આ બીજી વાર થયું અમારી ઉપર. ત્યારે અમારા થોડાક પૈસા ગયા હતા. બાબતે શું કહેશો પોલીસને? આમાં તો શું કહે? આમાં તો ગુનેગારને પકડો એમ કહીને બીજું તો શું કહે? આ બીજી વાર થયું. હવે અમારે તો આ દુકાન એટલે સંભાળ કાઢી નાખવી, શું કરવું? અમારે અટાણે વયા ગયા 50,000 દેવાના. હું પૂછજો એ લોકોને. 30,000ના બિલ બાકી. રસીદભાઈ આ દૂધવાળાને 10,000 બાકી. તમે ખાલી પૂછીએ જોઈએ. અમે ખોટું બોલતા હોય તો અહીંયા જ રાખ્યા હતા થરામાં. ત્યાંથી જ ઉપાડી ગયા લોકો. GDC ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.